નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક હેડલાઇન્સ ટુડે તારીખ 2/3/2024. બમ્પર ખરીદીને કારણે શેર બજાર નવી ઊંચાઈએ પહોંચ્યું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકસભા ચૂંટણી લડી શકે છે. અમેરિકામાં ભારતીય સિંગરને હથિયારધારી ગુનેગારોએ ગોળી મારી. જો પાકિસ્તાન ગોળીબાર કરે છે અને આપણને આપણો પાક કાપવા નહીં આપે તો આપણે પણ તેમને તેમનો પાક કાપવા નહીં દઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક પરિવર્તનશીલ ટેકનોલોજી છે. બિલ ગેટ્સ. તંત્રી લેખ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસ. વિદેશ મંત્રી એસ જયશંકરે આચાર્ય લોકેશજીને ગ્લોબલ જૈન પીસ એમ્બેસેડર એવોર્ડથી સન્માનિત કર્યા. ગૌ માતા પોષણ યોજના અંતર્ગત દૈનિક સબસિડી ₹100 કરવામાં આવે. ખામોશ તપાસ જારી रहेगी जब तक दिल्ली में हमारी सरकार नहीं बनेगी. વાંચવા જેવો લેખ. ગલકુંડ બસ સ્ટેન્ડ જર્જરિત. સરકાર દ્વારા સરકારી એર ઇન્ડિયા જેવી કંપનીઓને ખાનગી કંપનીઓને પધરાવી પાછલા બારણે અનામત પ્રથા રદ કરવાનું કાવતરું કર્યું છે. ફૂલોએ. ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પાનખર ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. આ ઉપરાંત એનોજી સાહિત્ય સરિતા ગ્રુપમાં ગત 21 ફેબ્રુઆરી 2024થી 26 ફેબ્રુઆરી 2024 સુધી માતૃભાષા સાપ્તાહિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્પર્ધા રાખવામાં આવી હતી. તો એમાં ગદ્યમાં 3 ઇનામો અને પદ્યમાં 3 ઇનામો તેમજ ચોથા ઇનામ તરીકે આશ્વાસન વિજેતા ઇનામ જાહેર કરવામાં આવેલ છે. રાજ્યના હાઉસિંગ બોર્ડના જૂના આવાસોના રીડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ જનહિતકારી નિર્ણયો. ડાંગ જિલ્લાના લોકોનો મોટામાં મોટો ઉત્સવ ડાંગ દરબાર ક્યાં યોજાશે? શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર તરીકે વિધિવત કાર્યભાર સંભાળી કામગીરી શરૂ કરતા અધિક કલેક્ટર શ્રી કૌશિક એસ મોદી. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં નુકસાનીનો ભય. ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ટીએમસી નેતા શાહજહાં શેખ દ્વારા મહિલાઓ ઉપર આચરેલા અકથિત અપરાધ અને અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન યોજાયો. પુસ્તક પરિચય કાર્યક્રમોનો 26મો મણકો યોજાયો. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.